સુરતમાં દૂધ મંડળીઓ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા। સુમુલ ડેરીમાં ખોટી રીતે દૂધ ઠાલવતી હતી આ મંડળીઓ, ત્યારે કેટલીક મંડળીઓ બહારથી દૂધ લાવીને ડેરીમાં આપતી હતી। સુમુલના પ્રમુખ જિલ્લા રજિસ્ટ્રારે સહકાર મંત્રીને તેડું આવ્યું છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આવી મંડળીઓ સામે જે ખોટી રીતે દૂધ ઠાલવી રહી છે તેની સામે કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠી રહી છે, ત્યારે શું વિગતો સામે આવી આમાં? જી બિલકુલ, વાત કરીએ તો સુમુલ ડેરીની અંદર મોટા પ્રમાણે ગોબાચારી ચાલી રહી હોય તેવા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે બહારથી એટલે કે મહારાષ્ટ્રથી દૂધ લાવીને સુમુલમાં ડમ્પિંગ કરવામાં આવી રહ્યું હતું। સમગ્ર મામલાને લઈને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા। ત્યારે હવે સુમુલના જે સત્તાધીશો છે તેનું ગાંધીનગરનું ટેરું આપવામાં આવ્યું છે અને તેમને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। જે રીતના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે મહારાષ્ટ્રથી સસ્તું દૂધ લાવીને સુમુલની અંદર મોંઘું દૂધ વેચીને વેપાર કરીને મોટો નફો રહેતા હતા, તેવા લોકો સામે પગલાં ભરવામાં આવે। ત્યારે હવે ગાંધીનગરનું ટેરું આવ્યું છે અને તમામ જે લોકો છે તેના પર પગલાં ભરવાના એંધાણ છે તે બતાવી રહ્યા છે। જી આભાર મનીષ, તમામ વિગતો માટે।